सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 1 માં રાસના હિસાબોનું ચેપ્ટર કરીશું। દાખલા નંબર 4 તારીખ 2-5-15 ના રોજ ધનબાદના શ્રી સુરી અને દિલ્હીના શ્રી બશીર સંયુક્ત સાહસમાં ઢીંગલીઓને ખરીદ વેચાણ માટે 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે જોડાયા। તારીખ 7-6-15 ના રોજ બશીરે 600 નંગ ઢીંગલીઓ ₹52 ના ભાવથી ખરીદી અને તેમાંથી 240 ઢીંગલીઓ સુરીને મોકલી આપી। તેણે નૂર અને વીમાના ₹3700 ચૂકવ્યા। રસ્તામાં 25 ઢીંગલીઓને નુકસાન થયું, જેના વીમા કંપનીએ ₹250 ચૂકવ્યા। 15-7-15 ના રોજ સુરીએ 7050 ના બશીરને મોકલી આપ્યા। તારીખ 26-7-15 ના રોજ સુરીએ 300 નંગ ઢીંગલી દરેક ₹55 ના ભાવથી ખરીદી અને તેમાંથી 100 ઢીંગલીઓ બશીરને મોકલી આપી। માલના નૂર અને વીમાના તેણે 1500 ચૂકવ્યા। તારીખ 14-8-15 ના રોજ નુકસાનવાળી ઢીંગલીઓમાંથી 18 ઢીંગલીઓએ સુરીએ અંગત હેતુ માટે ઢીંગલી દીઠ ₹25 ના ભાવથી લીધી, જ્યારે બાકીની નુકસાની ઢીંગલીઓ ગ્રાહકોને મફત વેચી આપી। તારીખ 11-11-15 ના રોજ સુરી અને બશીર બંને પોતાની પાસેની તમામ ઢીંગલીઓ ₹60 ના ભાવેથી વેચી દીધી। તારીખ 30-11-15 ના રોજ સંયુક્ત સાહસ પૂરું થયું અને બેંક ડ્રાફ્ટ મારફતે હિસાબ ચૂકતે કરવામાં આવ્યા। આપણે શું બનાવવાનું છે? સુરી અને બશીરના ચોપડામાં રાસનું ખાતું અને સહભાગીદારનું ખાતું પણ બનાવવાનું છે। એનો મતલબ છે કે જ્યાં જ્યાં જો આપણે સુરીના ચોપડે રાસનું ખાતું બનાવશું, સુરીના ચોપડે રાસનું ખાતું, તો જ્યાં જ્યાં સુરીનું આવશે ત્યાં આપણે શું લખીશું? રોકડ બેંક, અને જ્યાં બશીર હશે ત્યાં બશીર ખાતે લખીશું। ક્લિયર? ચલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ જ શું કીધું છે એણે? બશીરે 600 નંગ ઢીંગલીઓ 52 ના ભાવથી ખરીદી। બશીરે ખરીદી છે એટલે બશીરમાં શું આવશે? બશીરનું નામ આવશે, બશીર ખાતે ખરીદી। કેટલાની ખરીદે છે? 600 ગુણ્યા 52, 600 નંગ ઢીંગલીઓ છે અને 52 ના ભાવથી ખરીદે છે એટલે કેટલા આવશે? 31200। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે એણે? તેણે નૂર અને વીમાના 3700 ચૂકવ્યા છે। નૂર અને વીમાના મતલબ કે એણે જ ચૂકવ્યા છે, બશીરે જ, એટલે બશીર ખાતે જ થશે। બશીર ખાતે ખર્ચા કેટલાના છે? 3700। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે? રસ્તામાં 25 ઢીંગલીઓને નુકસાન થયું, જેના વીમા કંપનીએ ₹250 ચૂકવ્યા। વીમા કંપની ક્યાં આવશે? જમા સાઈડ બશીર ખાતે, બશીર ખાતે વીમા કંપની કેટલા ચૂકવે છે? 250। ક્લિયર? ત્યારબાદ કીધું છે 15-7-15 ના રોજ સુરીએ 7050 બશીરને મોકલી આપ્યા। એ તો જ્યારે એનું ખાતું બનશે ને એમાં એન્ટ્રી થશે, રાસના ખાતામાં એની એન્ટ્રી થશે નહીં। તારીખ 26-7-15 ના રોજ સુરીએ 300 નંગ ઢીંગલી દરેક 55 ના ભાવથી ખરીદી। કોણે ખરીદે છે? આ સુરીએ, એટલે સુરીના જગ્યાએ શું લખવાનું આપણે? રોકડ બેંક, રોકડ બેંક ખાતે ખરીદી। કેટલાની ખરીદી કરે છે? 300 ગુણ્યા કેટલાના ભાવથી? 55 ના ભાવથી કેટલા આવશે? 16500। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે એણે? 100 નંગ ઢીંગલીઓ બશીરને મોકલી આપી, એમાંથી 100 એણે છે જે મોકલી આપી છે। માલના નૂર અને વીમાના તેણે 1500 ચૂકવ્યા। તેણે ચૂકવ્યા એટલે સુરીએ ચૂકવ્યા, એટલે એના માટે શું આવશે? રોકડ બેંક, રોકડ બેંક ખાતે ખર્ચા કેટલા ચૂકવ્યા છે? 1500। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે? 14-8-15 ના રોજ નુકસાનીની ઢીંગલીઓમાંથી 18 ઢીંગલીઓ સુરીએ અંગત હેતુ માટે ઢીંગલી દીઠ ₹25 ના ભાવે લીધી છે। હવે કેટલી લીધી છે એણે? 18 ઢીંગલીઓ, અને કેટલાના ભાવે લીધી છે? 25 ના ભાવે એણે લીધી છે, એટલે જમા સાઈડ લખીશું રોકડ બેંક, કેમ કે ત્યાંથી તો જાય છે ને। 18 ગુણ્યા 25 એટલે કેટલા આવશે? 450। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે? 11-11-15 ના રોજ સુરી અને બશીર બંને પોતાની પાસેની તમામ ઢીંગલીઓ ₹60 ના ભાવથી વેચી। એટલે બંને વેચાણ કરે છે, બશીરે વેચાણ કરે છે અને સુરી છે, સુરી માટે શું લખીશું આપણે? બેંક, બેંક ખાતે વેચાણ। હવે કેટલી કરે છે? તો સુરી કને બશીર કને હતી કેટલી? એણે કેટલી ખરીદી હતી બશીરે? આપણે જોયું હતું અહીંયા કેટલી ખરીદી હતી? 600 નંગ ઢીંગલીઓ ખરીદી હતી, એમાંથી એણે 240 તો કોને આપી દીધી? સુરીને આપી દીધી। તો 600 માંથી 240 શું થશે? માઇનસ થશે। ત્યારબાદ શું કીધું છે એણે?
સૂરીએ 300 નંગ ઢીંગલી દરેક ₹55 ભાવથી ખરીદી અને એમાંથી જે 100 નંગ ઢીંગલીઓ છે એ કોને મોકલી આપે છે? બશીરને મોકલી આપે છે. બશીર કને હતી કેટલી? તો કે 600 હતી. એમાંથી એણે સૂરીને 240 આપી દીધી હતી અને પાછી એની પાસે કેટલી આવી હતી? તો કે 100 આવી હતી. તો કેટલી થઈ? 460. એટલે કે 460 ગુણ્યા 60ના ભાવ એટલે કેટલી થશે? 27,600. ક્લિયર? ત્યારબાદ બેંક એટલે કે સૂરીની. તો સૂરીએ કેટલી ખરીદી કરી હતી? 300ની સૂરીએ ખરીદી કરી હતી અને પ્લસ એણે 100 જે છે એ બશીરને મોકલી આપી હતી. ત્યારબાદ બશીરે એને કેટલી મોકલી આપી હતી? 240 અને એમાંથી રસ્તામાં કેટલી જતી રહી? 25 - 25 એટલે કેટલી આવશે? 415 ગુણ્યા 60 એટલે કેટલા આવશે? 24,900. ક્લિયર? ત્યારબાદ હવે કોઈ હવાલો રહેતો નથી. આપણે આનો સરવાળો કરીએ. 250 450 27,600 અને 24,900 એટલે કેટલા આવશે? 53,200. ત્યારબાદ માઇનસ કરીએ. 31,200 3700 16,500 અને 1,500 એટલે આવશે 300. અને શું કહીશું? નફો. હવે જે સૂરીનો નફો છે એને કહેવાય નફા નુકસાન ખાતે. શું કહેવાય? નફા નુકસાન ખાતે. અને જે બશીરનો હશે એનામાં બશીર જ આવશે. બશીરનો નફો. 300ને કયા પ્રમાણમાં વેચશું? એને કીધું જ છે અહીંયા 3:2 પ્રમાણમાં. એટલે 300ને 3:2 પ્રમાણમાં એટલે 180 અને 120. ક્લિયર? હવે આપણે જોઈએ બશીરનું ખાતું. તો જ્યાં જ્યાં અહીંયા બશીરનું નામ હશે ઉધાર સાઈડ એ આપણે લખશું જમા સાઈડ. એટલે પેલું છે ખરીદી. રાસ ખાતે ખરીદી 31,200. ત્યારબાદ છે ખર્ચા. રાસ ખાતે ખર્ચા કેટલા છે? 350. ત્યારબાદ છે નફો. રાસ ખાતે નફો કેટલો છે? 120. ત્યારબાદ આ બાજુ જોઈએ તો વીમા કંપની. રાસ ખાતે વીમા કંપની કેટલી છે? 250. ત્યારબાદ વેચાણ. રાસ ખાતે વેચાણ કેટલું આપેલું છે? 27,600. ત્યારબાદ તો આનું છે. હવે એક પોઈન્ટ આપણે જોઈએ. અહીંયા એક પોઈન્ટ હતો. તારીખ 15/7/15ના રોજ સૂરીએ 7,050 રૂપિયા બશીરને મોકલ્યા. તો બશીર કને શું થાય છે? આવે છે કે જાય છે? તો કે આવે છે. આવે તો શું થશે? ઉધાર. શું લખશું? ઉધાર. રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા આવે છે? 7,050 રૂપિયા. ટોટલ કરીએ આપણે આનો તો કેટલું આવશે? 35,020. એમાંથી માઇનસ કરીએ. 250 27,600 અને 7,050 એટલે કેટલા આવશે? 120. આને શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો છો. હવે આપણે જોઈએ બશીરના ચોપડામાં રાસનું ખાતું. હવે જ્યારે બશીરના ચોપડામાં રાસનું ખાતું હોય તો રાસનું ખાતામાં તો કાંઈ ચેન્જીસ નહીં આવે. અહીં શું હતું રાસના ખાતામાં? તો કે બશીરની ખરીદી હતી. બશીરના નામે અહીંયા શું થઈ જશે? ખાલી રોકડ બેંક. રોકડ બેંક ખરીદી કેટલા આવશે? 31,200. એ જ આવશે 600 ગુણ્યા 52. પછી અહીંયા રોકડ બેંક ખાતે ખર્ચા કેટલા છે? 350. ત્યારબાદ રોકડ બેંક છે એના બદલે શું લખી નાખશું આપણે? સૂરી. સૂરી ખાતે ખરીદી કેટલાની છે? 16,500. ત્યારબાદ રોકડ બેંક ખાતે ખર્ચા છે એટલે સૂરી ખાતે ખર્ચા કેટલાના છે? 1,500. ત્યારબાદ નફો બી જ રહેશે આપણો જે હતો એ જ. જે નફા નુકસાન છે એના બદલે શું આવી જશે? સૂરી ખાતે કેટલા આવશે? 180 અને નફા નુકસાન કેટલા આવશે? 120. ત્યારબાદ આ બાજુ જોઈએ તો બશીર ખાતે વીમા કંપની અને બશીરની જગ્યાએ કોણ આવી જાય? રોકડ બેંક. રોકડ બેંક વીમા કંપની 250. રોકડ બેંક છે ત્યાં શું આવશે? સૂરી ખાતે 450. બશીર છે ત્યાં શું આવશે? રોકડ બેંક વેચાણ 27,600 અને સૂરી ખાતે વેચાણ કેટલું આવશે? 24,900. સરવાળો બી સેમ જ આવશે 53,200. 53,200. રાસના ખાતામાં કોઈ ચેન્જીસ નહીં થાય. ખાલી જે નામ હતું એમાં જ ચેન્જીસ થશે. હવે જોઈએ સૂરીનું ખાતું.
તો જ્યાં જ્યાં સૂરી ઉધાર છે અહીંયા શું કરશું આપણે? જમા રાશ ખાતે ખરીદી કેટલાની કરે છે? 16,500. ત્યારબાદ રાશ ખાતે ખર્ચા કેટલાના કરે છે? 1,500. ત્યારબાદ રાશ ખાતે નફો કેટલાનો છે? 180. હવે આ બાજુ જોઈએ. સૂરી ખાતે કેટલા છે? 450. ત્યારબાદ સૂરી ખાતે વેચાણ, સૂરી ખાતે વેચાણ કેટલા છે? 24,900. હવે એક પોઈન્ટ હતો જ અહીંયા આપણે શું કર્યો હતો? ઉધાર કર્યો હતો રોકડ ખાતે 7,050 રૂપિયા, કેમ કે એની કને આવતા હતા પણ સૂરી એને મોકલ્યા હતા એટલે સૂરીના ખાતામાં શું થશે? જમા. બેંક ખાતે 7,050. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? આનો સરવાળો કરીએ એટલે કેટલું આવશે? 25,350. એટલે અહીંયા આવશે કેટલા આવશે? 120. આને શું કહેવાશે? બેંક ઓવરડ્રાફ્ટ. થેન્ક યુ.